નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના નવા એક વિડીયોમાં. તો વિડીયોમાં આપણે વાત કરવાની છે ભાઈ કે જે જોરદાર એક્સિડન્ટ રાજકોટ હાઈવે ઉપર થયું છે અને ટ્રકવાળા જે બે રહેમતથી કાર ઉપર જે ટ્રક ચડાવી દીધો છે અને ટ્રક ચડાવી અને જે ટ્રકનો ડ્રાઈવર છે એ ફરાર થઈ ગયો છે અને બધા લોકો છે સાઈડમાં ખસી ગયા છે અને સદનસીબે ભાઈ ગાડીમાં બેસેલા કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. અને તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ભાઈ કે જે છે ટ્રકવાળો છે એ ગાડીને ઢસડતો ક્યાં સુધી લઈ ગયો અને ગાડીને લગભગ ઝાઝા બધી ક્રેશ પાડી દીધા છે અને ઘણું બધી નુકસાની કરી દીધું છે ભાઈ. તો આ રીતે યાર સેફ્ટી નિયમોનું પાલન ન કરવું અને આ રીતે રોડ ઉપર કોઈ પણ નિર્દોષ માણસની ગાડી ઉપર આ રીતે નુકસાન કરવું એ તો ખરેખર ખરાબ વાત કહેવાય. તો કમેન્ટ કરીને તમે જણાવજો કે આ ટ્રક ડ્રાઈવર છે એને શું સજા થવી જોઈએ અને વિડીયોને લાઇક કરવાનું જરૂરથી ભૂલતા નહીં, જેથી અમને આવા વિડીયો બનાવવાની મજા આવે અને તમને નવા વિડીયો અમે બતાવી શકીએ. બાકી તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કે ગાડીને લગભગ પૂરી કરી નાખી છે અને ખોબાઓ બહુ સારા પાડી દીધા છે અને ગાડી પર ભાઈ લક્ઝરી કાર છે અને બહુ મોટી કાર છે તો નુકસાન એ બહુ મોટું થયું છે. લગભગ એમાં સમજો નહીં કે લાખો રૂપિયા નુકસાન ઘડીકમાં કરી અને જે ટ્રક ડ્રાઈવર છે એ નાસી છૂટ્યો હતો. અને તમને હું સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું વારંવાર કે આ રીતે જે ટ્રક ડ્રાઈવર છે એ એક્સિડન્ટ કર્યા બાદ ભાગી ગયો હતો અને બાકી તો કાર માલિકો અને જે ત્યાં લોકો એકઠા થયા હતા તેનાથી કંઈ થયું ન હતું અને કોઈએ એનો પીછો પણ ન કર્યો હતો. અને જો કોઈ પીછો કર્યો હોત તો ટ્રક ડ્રાઈવર પકડાઈ જાત અને એને કંઈક થોડી ઘણી સજા થાત અને નુકસાનના પૈસા પણ મળી જાત. પણ ટ્રક ડ્રાઈવર છે આ બાદ રીતે બચી અને ત્યાંથી નીકળી ગયો હતો અને કારના લગભગ કચુંબર બનાવી દીધો હતો. જે તમે સ્ક્રીન ઉપર વારંવાર હું તમને બતાવું તે જોઈ શકો છો કે કારનું કચુંબર બનાવી દીધું છે અને બહુ મોટું નુકસાન કારમાં કરી દીધું છે. તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ટ્રક ડ્રાઈવરને શું સજા થવી જોઈએ.